મનમાં ભાવ જો જાગી જાય તો શું થાય? બોલે તો ભગવાન મળી જાય. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે અંત સમય જેનો નજદીક હોય એને શું કરવું? એ જવાબની અંદર સમગ્ર ભાગવત થયું. રામકથામાં એમ જ છે ને, કૈલાસના શિખર ઉપર ભગવાન શંકરની આગળ શિવ સતીએ પ્રશ્ન કર્યો, પાર્વતીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ મને બતાવો. રામ કવન में पूछहु तो राम कवन में पूछहु तो राम कवन में पूछहु तो राम कवन में पूछहु तो. माताजी प्रश्न કર્યો છે, મહાદેવ મને બતાવો. કુંભજના આશ્રમે હું સતી હતી કથા સાંભળવા ગઈ. રામના ઉપર શંકા કરી અને રામ મને સમજાયા નહીં. પણ આજ પર્વતની દીકરી બની, સ્થિર બુદ્ધિ બની અને આપની સામે પ્રશ્ન કરું છું, મહારાજ મને બતાવો રામ કવન. મને સંભળાવો કે રામ કોણ? અને ભગવાન કૈલાસના શિખર ઉપર સતીને રામ કથા સંભળાવે. સમાધાન થયું છે. તુલસીજી પોતાના મનને કથા સંભળાવે છે. મનને શઠ કીધું, રામ ભજ સુનું શઠ મના. એ શઠ મન રામને ક્યારે સ્વીકાર કરીશ? આમ કહે અને તુલસીદાસજી મનને થપાટો મારતા મારતા રામ કથા કરે. મને કહેવા દો, ભરદ્વાજ એક પ્રશ્ન કરે કે એક રામ અવદેશ કુમારા, એક राम अवधेश कुमारा, तिनकर विधि चरित संसारा, तिनकर विधि चरित संसारा. नारी विरह दुख लहे अपारा, नारी विरह दुख ले अपारा, नारी विरह दुख लहे नारी विरह दुख ले अपारा. भाई रोष रंग रावण भय रोष रन रावण. महाराज મને એક રામની ખબર છે કે જે રામની પત્નીનું અપહરણ કોઈ રાવણ નામનો રાક્ષસ કરી ગયો અને એમને મારવા માટે ભગવાને વાનર સેનાની મદદ લઈ અને સાથે યુદ્ધ કરી જગતજનની પરાંબા આદ્ય શક્તિ માં સીતાને પાછા લે. ઈ રામની ખબર. પણ कौन राम दशरथ का बेटा, कौन राम घट घट में बैठा, कौन राम ने किया पसारा, कौन राम है सबसे આ બધામાંથી કોણ રામ હાચો ઈ મને એક પ્રશ્ન કર્યો અનુસાર યાજ્ઞવલ્ક મહારાજે ગજબના જવાબો આપ્યા છે. તો મારે ટૂંકમાં કહેવું છે કે કોઈ પણ કથા પ્રશ્નથી શરૂ થાય અને સમાધાનથી પૂર્ણ થતી હોય છે.